જેતપુર નવાગઢમાં પીજીવીસીએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા. આવી રજૂઆતો અમને કરવામાં આવી છે. એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા. હજી લોકોને ભરોસો નથી. સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે, એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. તો લોકોને વિશ્વાસ નથી, અને આ ફરજિયાત નથી, તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? અમારી માંગણી છે. હવે જોઈએ આગળ શું કરવું, એના માટે નક્કી કરશું. અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવાનું ન થાય, આવી અમારી રજૂઆત છે. આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા. હાલ થોડી વાર પહેલાં જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે, જેની અમને કોઈ જાણ નથી. આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે, અને એ કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે, અહીંયા કામ કરે છે, એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે. બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ. મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી, એટલે એમને મેં એ પણ ના પાડી છે. એ લોકોની રજૂઆત અંગે મેં એમને કીધું છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે, એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ એ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં, અને પિરિયોડિકલી 1 દિવસે 2 દિવસે 2 મીટરના રીડિંગ KWH જે યુનિટ ચડે છે એ 2 સરખાવી લઈએ. એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી 2 મીટર હું ત્યાં જ રહેવા દઉં, એવું મેં એને હૈયાધારણા આપી છે. જૂનું મીટર ફરી લગાવવું શક્ય નથી.